આપજી આ મૂર્તિની પૂજા કરવી એ અંધશ્રદ્ધા નથી? આ પથ્થર માનીને એની પૂજા કરીએ છીએ? પરમહંસ દેવે બહુ સરસ જવાબ આપ્યો કે આ પથ્થર છે એવું નથી માનતો, અને પથ્થરને પરમાત્માનું પ્રતીક પણ હું નથી માનતો. બ્રહ્મસૂત્રની અંદર લખ્યું છે, ન પ્રતીકે નહીં સહ. અતદ વસ્તુની અંદર તદબુદ્ધિ કરવાથી, મિથ્યા બુદ્ધિથી ભગવાન મળતો નથી. જો સર્વત્ર ભગવાન છે તો આ મૂર્તિમાં પણ ભગવાન છે. જેવી રીતે તમે બધે સૂર્યના કિરણો ફેલાયેલા છે, પરંતુ એ સૂર્યના કિરણોને પેલા કાચની અંદર પરાવર્તિત કરો તો પરાવર્તિત થયેલા કેન્દ્રિત બનેલા સૂર્યના કિરણો નીચે રહેલા કાગળને બાળી નાખે છે. એવી રીતે બધા જ ભગવાન છે, પરંતુ એ મૂર્તિ એ જ પરમાત્માની શક્તિને ઘનીભૂત બનાવી, પરાવર્તિત બનાવી પરમાત્મા છે એનો અહેસાસ કરાવે છે. પરંતુ પથ્થર માનીને એને પરમાત્મા સમજીને પૂજો તો પ્રતીકથી તો કંઈ વળવાનું નથી. તો ચોક્કસ જીવનમાં શ્રદ્ધા રાખીને કંઈ પણ કર્મ કરીએ, આત્મશ્રદ્ધા, દેવશ્રદ્ધા, શાસ્ત્ર શ્રદ્ધા, સંસ્કૃતિ શ્રદ્ધા, માનવને માનવમાં શ્રદ્ધા, તો આ રીતે જીવનનો વિકાસ થશે. અજ્ઞાનથી જન્મેલી કેવળ પરંપરાને માની લીધેલી ભયને લીધે કે ભોગને લીધે અંધશ્રદ્ધા કો મિટાય, સમાજની અંદરથી અંધશ્રદ્ધાનો નાશ કરીએ. અશ્રદ્ધા જે સંશય રૂપે રહેલું છે, સતત એ સંશયને દૂર કરવા માટે આપણા અંતઃકરણની શુદ્ધિનો પ્રયાસ કરીએ. એ જ પરમાત્માના ચરણોની અંદર હું પ્રાર્થું છું. આજે વધારે બોલવાની શક્તિ નથી, થોડી તકલીફ છે સ્વાસ્થ્યને, વધારે કંઈ નહીં કહેતા. છેલ્લે એટલી જ પંક્તિ કહીશ, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને. કની દહીંવાલાની આ પંક્તિ છે, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને. શ્રદ્ધા જ આપણા અંતિમ લક્ષ્ય સુધી લઈ જનારી શક્તિ છે. તો આવો આપણે એ શ્રદ્ધા નામની શક્તિને હૃદયમાં જાગૃત કરીએ અને આ જીવનની મંઝિલને પાર કરીએ. આ સુંદર સમાયોજન કરવા બદલ લાઇબ્રેરીના સમગ્ર સમાયોજકોને હું ધન્યવાદ આપું છું. આજના આપણા પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રીજી મહારાજ, શ્રી કૃષ્ણશંકરભાઈ અને શ્રી યોગેશભાઈ આપને આપશે એટલી જ વિનંતી કરી અલ્પ વક્તવ્યથી વિરામ લઉં છું. ખૂબ 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 આભાર જીજીનો. અને આજના વિષયનો બિલકુલ પ્રયોગાત્મક પરિણામ અમને અત્રે મળ્યું જ છે કે 2 દિવસ અગાઉ જે જીજીને ગળામાં વાતચીતમાં પણ તકલીફ હતી અને ગળામાંથી લોહી પણ પડતું હતું, એ જ જીજી આજ નડિયાદની જ્ઞાન પીપાસુ પ્રજાની શ્રદ્ધાને કારણે મને 20 મિનિટનો વાયદો આપીને 40 મિનિટ જો બોલી શક્યા હોય તો એ પણ અમારી શ્રદ્ધાને જ આભારી છે. મોરબી શાસ્ત્રીજીને દંડવત સહ પ્રશ્નોત્તરી માટે વિનંતી કરું છું. અને પ્રથમ પ્રશ્ન છે શાસ્ત્રીજી કે મનુષ્ય પોતાની ઈચ્છા અને પોતાનું મનવાંછિત ફળ મેળવવા ઘણી વખત માનતા, બાધા આવું બધું રાખે છે. શું એ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? તરેજો સંસારમ કથમગત પારમ સુરજના કથમ ભાવાત્માનમ હરિમનુસરેયુશ્ચ સરસા કથમ વા માહાત્મ્યમ નિજ હૃદિ નયેયુર્વ્રજ ભુવામ ભવેદાવિર્ભાવો યદિ ન ભુવિ વાગીશ ભવત. કુટુંબીજનો, પૂજ્ય દીદીના નિરૂપણમાં સંશય જ નથી રહ્યો તો પ્રશ્ન ક્યાંથી રહ્યો? આપ જ અનુભવો કે 10 મિનિટથી વધુ ન બોલવા માટે
નિશ્ચયને જ્યારે દીર્ઘકાળ સુધી ક્રિયામાં લાવીને મૂકી દે એ કઈ શક્તિ છે, અને એનો સાક્ષાત્કાર આપણે કર્યો. પ્રશ્નની થોડીક ચર્ચા કરી લઈએ. પ્રશ્ન ભાઈ ફરી બોલો. મનુષ્ય પોતાની ઈચ્છા અને પોતાનું મનવાંછિત ફળ મેળવવા માટે ઘણીવાર માનતા, બાધા આવું બધું રાખે છે. શું એ ઈશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? પ્રશ્ન વિચારણીય છે. માનતા માનવી કે નહીં, બાધા માનવી કે નહીં, અને એ માનતા માનવી અને બાધા માનવી એ ઈશ્વરનો અનુરાગ છે કે ઈશ્વર તરફનો વિરાગ છે? બહુ સાદો ઉત્તર છે. નિષ્ક્રિય થતા મનુષ્યને સક્રિય રાખવા માટે પ્રાથમિક કોઈ પણ એક સોપાન જોઈએ. મનુષ્ય નિષ્ક્રિય ન થઈ જાય. ક્રિયા એક કામધેનુ છે, અને એ ક્રિયા નામની કામધેનુને કાયમ દૂજણી રાખવા માટે જો કોઈ પણ અત્યાવશ્યક સામગ્રી હોય તો એ શ્રદ્ધા છે. અને શ્રદ્ધાનું પ્રાથમિક સોપાન એ માન્યતા છે, બાધા છે. માન્યતાને બાધા રાખવાના પક્ષમાં હું નથી, પણ માન્યતાને બાધાના સ્વરૂપને દૂર કરવાના પક્ષમાં નથી. અને એ એટલા માટે માન્યતા શ્રદ્ધાનું એક જ અંગ છે, પણ બાધા એ શ્રદ્ધાને દ્રઢ બનાવનારી શક્તિ છે. હાથમાં લીધેલો કોઈ પણ પ્રયોગ એને ફળ સુધી લઈ જવો છે, તો એ લઈ જવા માટે એની પાસે કોઈ એક નિશ્ચય જોઈએ. સામાન્ય રીતે મારી આ ક્રિયા અને મારી આ ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી હું ભાત નહીં ખાઉં, મારી આ ક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી હું જમીન ઉપર સૂઈ રહીશ. આવા અનેક પ્રકારની મનુષ્ય પોતાના જીવનમાં એને બાધાઓ લે છે. એ બાધાઓ નથી, એક સંયમનું પ્રાથમિક સ્વરૂપ છે. એ સંયમ એને સક્રિય રાખશે. એક દિવસ એ સંયમની સક્રિયતામાંથી એની આંખ સામે ફળનું દર્શન થશે, અને એ ફળના દર્શનના પરિણામે એ શ્રદ્ધા સંપન્ન પુરુષ જીવન પર સક્રિય રહેશે. એટલે માન્યતાને ઉઠાવી દેવી, ઉડાવી દેવી એ જેટલી ઉચિત નથી, એટલી માન્યતા રાખવી એટલી પણ આવશ્યક નથી. પણ જો નિષ્ક્રિય ન થવા ઈચ્છવું હોય અને માન્યતાના અભાવે કે બાધાના અભાવે જો આપણે નિષ્ક્રિય થતા હોઈએ તો માન્યતાના અવલંબને પણ સક્રિય રહેવું. દાદાજી, બીજો પ્રશ્ન છે. આજના વિજ્ઞાન યુગમાં જ્યારે અસંખ્ય વાહનો ઉપલબ્ધ છે ત્યારે દર પૂનમે અમદાવાદ, વડોદરાથી લાખો લોકો ડાકોર પગપાળા જાય છે. શ્રદ્ધા, ભાવના, ઘેલછા, ગાંડરિયો પ્રવાહ કે અંધશ્રદ્ધા, અને શું કહી શકાય? પ્રશ્ન બહુ સારો છે, ખૂબ વિચારવા જેવો છે. ચાલીને જવાથી તંદુરસ્તી મળશે ખરી? ચાલીને જવાથી મસ્તી મળશે ખરી? ચાલીને જવાથી પૈસા બચશે ખરા? આટલા બધા લાભ ચાલીને જવાથી જો થતા હોય તો ચાલીને જવાની તપશ્ચર્યાનો વિચાર કરવાની મને આવશ્યકતા જ લાગતી નથી. છતાંય વિચાર કરીએ. વાહન ન હતું એટલા માટે ચાલીને જતા હતા, સાધન ન હતું માટે આપણે ચાલીને જઈએ છીએ. પણ પૂજ્ય જીજીએ કહેલું શ્રદ્ધા હતી તેથી ચાલીને જઈએ છીએ.
કેમ? મારા ભગવાનના દર્શને હું જતાં જેટલો રસ્તો ચાલીશ એટલો રસ્તો એનું સ્મરણ કરીને ચાલીશ. જેટલો રસ્તો ચાલીશ એટલા પગે પગે એક એક પગલું ભરતા ભરતા નામ લઈને ચાલીશ. અને શાસ્ત્રમાં એવું એક વિધાન છે. શ્રદ્ધાના ઉપર પૂજ્ય દીદીની ચર્ચા ચાલી છે એટલે મારે એનું વિધાન કરવાનું નથી, પણ શ્રદ્ધામાં એક એવું દિવ્ય સામર્થ્ય છે કે એક પગલું મનુષ્ય યાત્રામાં જો ચાલે તો એને 10 અશ્વમેધ યજ્ઞનું કે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. હવે તમને શ્રદ્ધા આવીને ત્યાં ઊભી રહેશે. એ દેખાય તો એ દેખાય ત્યાં સુધી લઈ જાય એનું નામ શ્રદ્ધા. પરીક્ષામાં બેઠા પહેલા પરિણામ દેખાય, પણ એની પરીક્ષામાં બેસવા માટે લઈ જનારી એક દેવી એની જનની છે, એ શ્રદ્ધા છે, એની નિષ્ઠા છે. મારી પાસે પૈસા નથી માટે હું નથી ચાલતો એવું નથી. મારી પાસે સાધન નથી માટે હું વાહનમાં નથી બેસતો એવું નથી. મારા પ્રિયતમને મળવાને માટે હું જાઉં છું, એ મારી તપશ્ચર્યા છે. અને વ્યક્તિના જીવનમાં તપશ્ચર્યા અનિવાર્ય છે. બ્રહ્માંડનું સર્જન તપશ્ચર્યાથી કરે. વિષ્ણુ ભગવાન બ્રહ્માંડનું સંરક્ષણ તપશ્ચર્યાથી કરે. દરેક વ્યક્તિના જીવનમાં અત્યંત આવશ્યક એક ઉપાસના છે અને એનું એક પ્રાથમિક સોપાન છે એ તપશ્ચર્યા છે. એટલે એ વ્યક્તિ તપશ્ચર્યા આદરે છે અને તપશ્ચર્યાને તો સૌ કોઈ પૂજે. પૂજ્ય દાદાજી, રામાયણની બધી વાતો તે બધી ખરેખર બનેલી ઘટનાઓ છે કે પછી એ પણ શ્રદ્ધા જ છે? જો રામાયણ ખરેખર બનેલી ઘટનાઓ હોય તો શ્રદ્ધાથી તપ કરતા શંભુકને રામે વધ કર્યો તે કેટલે અંશે યોગ્ય ગણાય? ગુરુ દ્રોણે અતિ શ્રદ્ધાળુ એવા એકલવ્યનો અંગૂઠો માગી લીધો. એકલવ્યની શ્રદ્ધા એ શું એનો ગુનો હતો? પ્રશ્ન એવો સંકળાયેલો છે કે પ્રશ્ન કરનાર જ કોઈ વિષયમાં નથી પહોંચી શકતો, પણ પ્રશ્ન છે એટલે ઉત્તર આપવો એ મારો ધર્મ છે. પ્રથમ વસ્તુ, 7મી પેઢીના આપણા પિતાને આપણે જોયેલા ખરા, પણ આપણે છીએ એ આપણે 7મી પેઢીના પિતાનું પ્રમાણ ખરું? અને 7મી પેઢીના પિતાના પ્રમાણ માટે હવે કોઈ જવાની જરૂર રહી ખરી? 7/12નો ઉતારો લાવવાનો રહ્યો ખરો? જન્મ મરણની નોંધ થતી હોય ત્યાંથી 100 વર્ષ પહેલાનો રેકોર્ડ મળવાનો ખરો? પણ તું તો ખરો છું ને, અને જો તું ખરો છું તો એ ખરો છે. અને એટલે આપણે છીએ એ જેટલી વસ્તુ સાચી છે એટલી જ વસ્તુ રામાયણ એનો આખો પ્રસંગ એટલો જ સાચો છે. એક પ્રશ્ન જુદો છે કે શંભુકનો વધ કેમ કર્યો. એક પ્રશ્ન જુદો છે દ્રોણાચાર્યે પોતાના એકલવ્યની પાસેથી અંગૂઠો શા માટે માગ્યો. એક વિષય જુદો છે, પણ એ આપનારને પૂછો તે કેમ આપ્યો. મારે માગનારને પૂછવું નથી, આપનારને પૂછો તે કેમ આપ્યો. એને ગુરુ દક્ષિણા આપી છે. શંભુકનો વધ કર્યો. શંભુકને પૂછો કે તારો વધ તને કેમ ગમ્યો, અને એના ઉપર થોડોક વિચાર કરી લઈએ. ટ્રેઝરર પોતાની તિજોરીમાં બેઠો છે અને બેઠો બેઠો લવ લેટર લખતો હોય તો એને જેલમાં મોકલવો પડે કે ન મોકલવો પડે? સંતરી પેરું ભરનારો સંતરીનું કાર્ય કરવાને બદલે સંગીત ગાયા કરતો હોય મસ્તીમાં આવીને, તો પછી એને પાગલ દવાખાના મોકલવો પડે કે ન મોકલવો પડે?
કારણ એ કર્તવ્ય વિમુખ થયો છે અને એક જગતનો નિયામક ઈશ્વર છે કે એના નિયત કર્તવ્યમાંથી મનુષ્ય જ્યારે શિથિલ થાય ત્યારે એને કર્તવ્યનિષ્ઠ બનાવવો જ જોઈએ. અને એ રીતે જો એકલવ્ય કર્તવ્ય વિમુખ થતો હોય, શંભુક કર્તવ્ય વિમુખ થતો હોય અને અનધિકૃત ચેષ્ટામાં જો એ સક્રિય થતો હોય તો એવી એક વ્યક્તિના અનુકરણથી અનેક વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થશે, અનેક પ્રકારની હાનિઓ ઊભી થશે અને આખી એક વ્યવસ્થા સમાજની તૂટી જશે. અને એ સમાજની વ્યવસ્થાના સંરક્ષણ માટે ધ્રુજતા હાથે ભગવાન રામને શંભુકને મારવો પડ્યો. એને માર્યો તે ન જોશો, એનું મસ્તક કાપ્યું તે સ્વજનો ન જોશો, મારા રામનો ધ્રુજતો હાથ જોજો. કેટલાક નિયમો ધ્રુજતા હૃદય લેવા પડે છે, પણ એ જગતની અવ્યવસ્થાને ટાળવા માટે અને જગતની વ્યવસ્થાને જાળવવા માટે લેવા પડે છે. અને ત્યાં આપણે નિયામક ન થઈ શકીએ, ત્યાં આપણે નિયંત્રિત થઈ શકીએ. અને એ નિયંત્રણની વચમાં આપણે રહેવું જોઈએ. તો એક વ્યક્તિ જો નિયંત્રણમાં રહેશે તો આખું વિશ્વ નિયંત્રણમાં રહેશે. એટલે સામાન્ય પ્રશ્ન હૃદયને એમ લાગે કે એકલવ્યનો અંગૂઠો નહોતો કાપવો જોઈતો. પ્રાથમિક ભૂમિકામાં એ વાત બરાબર લાગતી હશે, પણ વાસ્તવિક ભૂમિકામાં એ વસ્તુ વાસ્તવિકતાથી પર છે. પૂજ્ય દાદાજી, આજના મા બાપ પોતાનું સંતાન સંત ન બને, આજના મા બાપ પોતાનું સંતાન સંત ન બને તે માટે ખૂબ વ્યાકુળ હોય છે. જ્યારે બીજા કોઈનો પુત્ર સંત બને તો તેને વંદન કરે છે. આમ શા માટે? સંતના સ્વરૂપની સમજ નથી, એ મા બાપની ગેરસમજ છે. કે જેની ઈચ્છા હતી કે મારો દીકરો સંત જ બને અને મને કહેતા હતા કે દીદીજી આ છોકરાને તમે લઈ જાઓ. જીજી બહુ સાચી વાત કરી. સંતના સ્વરૂપની જ્યાં સુધી આપણને સમજ ન હોય ત્યાં સુધી સંત ન બને એવો આપણે સંકલ્પ સેવીએ છીએ. પહેલાં તો સંતનું લક્ષણ સમજવું પડશે. જરા સંતનું લક્ષણ સમજીએ. વસ્ત્રો બદલી ચાલ્યો ગયો એને સંત નથી કહેવાતો. વસ્ત્રો બદલી અને એ વિદાય થયો એને વિરક્ત કહેવાય છે, એને ચતુર્થ આશ્રમ કહેવાય છે. અને ચતુર્થાશ્રમ એ આશ્રમમાંનો એક આશ્રમ છે. શ્રુતિએ એક વાક્ય એવું લખ્યું, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. પિતાને એમ પૂછો કે આપના પુત્રને સંત થવામાં આપણને વચમાં આવવાનું મન કેમ થયું? એક જ કારણ, આવતીકાલે મારી સંપત્તિનો વારસદાર કોણ થશે? સંત થવા માટે જે સક્રિય થયો છે એ એમનેમ સક્રિય નથી થતો, તાત્કાલિક સંયોગોથી સક્રિય નથી થતો. અનેક જન્મની એની આરાધના, અનેક જન્મની સાધના, અનેક જન્મની ઉપાસના અને એના ઉપર એકાદ નહીં જેવું આવરણ આવી ચૂક્યું હતું. ઈશ્વરની કોઈ એક અનુકંપાથી એના પરથી આવરણ સરકી જતાં એના સ્વરૂપની જાગૃતિ થઈ અને એ સ્વરૂપની જાગૃતિ થવાની સાથે એને એના આત્મ સાક્ષાત્કારની ભૂમિકામાં, એને ઈશ્વર દર્શનની ભૂમિકામાં લઈ જવાને માટેની અનુકૂળતા ઈશ્વર તરફથી થઈ અને તેથી જે સંત થવા માટે ઈચ્છે છે. પણ એ પિતાને એટલી મોટી એની પાછળ મમતા જેનો હોય, મારો એકનો એક દીકરો હોય અને બાવો થતો હોય તો મને ન ગમે, પણ બીજાનો દીકરો બાવો થતો હોય તો મને બહુ ગમે. પણ આપણે બાવા થઈ નથી શક્યા ને તેથી આની વાત આપણને સતાવનારી બને છે. મેં તો એવા પિતા જોયા છે કે પોતાના હાથે પોતાના પુત્રને સંતોને સાંપવા સામે દોડ્યા છે. એને સાધુ બનાવો ને,
અને એ સાધુ બનવું સહેલું નથી. એનામાં 16 ગુણ આવે ત્યારે એ સાધુ બને. એટલે સંત અને સાધુ બે એક વસ્તુ છે, અને એક વિરક્ત અને એક સંન્યાસ એક બીજી વસ્તુ છે. જો કોઈ વ્યક્તિ વિરક્ત થતી હોય અને સંન્યાસ લેતી હોય તો આશ્રમનો આદર છે, અને કોઈ વ્યક્તિ જો સાધુ થતી હોય તો ઈશ્વરનો સાક્ષાત્કાર છે. પૂજ્ય દાદાજી, મંદિર, મસ્જિદ, મૂર્તિ, છબી, તીર્થધામો આ બધા સિવાય ભક્તિ શક્ય છે ખરી? અને આ પ્રકારની ભક્તિમાં શ્રદ્ધાનું પ્રમાણ કેટલું અને કેવું છે? ફરી વાંચો એટલે બધાને ખ્યાલ આવે, પછી હું કહું. મંદિર, મસ્જિદ, મૂર્તિ, છબી, તીર્થધામો આ બધા સિવાય ભક્તિ એ શક્ય છે ખરી? અને આ પ્રકારની ભક્તિમાં શ્રદ્ધાનું પ્રમાણ કેવું અને કેટલું? ઘરમાં રસોડાની જરૂર ખરી? ઘરમાં સુવાને માટેના ખંડની જરૂર ખરી? ઘરમાં બેસવા માટેના ખંડની જરૂર ખરી? અને બેંકમાં આપણી રકમ મૂકવા માટેનું ખાતું ખોલવાની આવશ્યકતા ખરી? અને એનો ઉત્તર જો ના આવતો હોય તો આનો ઉત્તર ના આવે તો વાંધો નથી, પણ એનો ઉત્તર જો હા આવતો હોય તો એક ઘરમાં જેટલું રસોડું આવશ્યક છે, એક ઘરમાં જેટલો એક શયનખંડ આવશ્યક છે, એક ઘરમાં એક દીવાનખાનું જેટલું આવશ્યક છે, એટલું જ જીવનના આનંદ માટે મંદિર એટલું જ આવશ્યક છે. પછી એ મંદિર ઘરમાં હો કે મંદિર સમૂહની વચમાં હો, અવલંબન વિના મનુષ્ય નિષ્ક્રિય થશે. અવલંબન મનુષ્યને સક્રિય રાખશે. હા, જેઓ મૂર્તિ વિના હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર કરતા હોય એવા યોગીઓ માટે તો કોઈ પ્રશ્ન નથી. એટલે આ જો પ્રશ્ન કોઈ યોગીનો હોય તો મારે ઉત્તર આપવાનો રહેતો નથી. પણ જો આ કોઈ પ્રશ્ન રોગીનો હોય તો રોગ દૂર કરવાની આવશ્યકતા ખરી. અને અશ્રદ્ધા નામનો મહાન મનોરોગ છે. શ્રદ્ધા ક્યાંથી પેદા કરીશું? મંત્ર નથી તો શ્રદ્ધા ક્યાંથી? મિત્ર નથી તો શ્રદ્ધા ક્યાંથી? કળત્ર નથી તો શ્રદ્ધા ક્યાંથી? છત્ર નથી તો શ્રદ્ધા ક્યાંથી? ગોત્ર નથી તો શ્રદ્ધા ક્યાંથી? શ્રદ્ધાને રહેવાનું રહેઠાણ જોઈશે. શ્રદ્ધાને મૂકવા માટેનું અધિષ્ઠાન જોઈશે, અને એ અધિષ્ઠાનમાં મુકાશે. અને એ બધા જ અધિષ્ઠાન એટલે પછી એ ચિત્ર હો, પછી એ સ્વરૂપ હો, પછી એ મંદિર હો, પછી મંત્ર હો, અને આ બધા જ મનુષ્યને પોતાના ધ્યેય તરફ લઈ જશે. પૂજ્ય દાદાજી, ઈશ્વરની મૂર્તિ સામે શ્રદ્ધાથી જોતો માનવી આજે ઈશ્વરે જ રચેલા માનવી સામે અશ્રદ્ધાથી જુએ છે, ત્યારે આપને નથી લાગતું કે એને ઈશ્વરમાં શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા જ છે? પહેલો શબ્દ મેં સ્પષ્ટ ન સાંભળ્યો, જરા સમજાવવાનો. ઈશ્વરની મૂર્તિ સામે હા બોલો. શ્રદ્ધાથી જોતો માનવી આજે ઈશ્વરે જ રચેલ માનવી સામે અશ્રદ્ધાથી જુએ છે, ત્યારે આપને નથી લાગતું કે એને ઈશ્વરમાં પણ અશ્રદ્ધા જ છે? ઘરમાં દૂધ રાખીએ અને ન વલોવીએ ને ઘી ન કાઢીએ તો રોટલી ચોપડાય ખરી? જ્યારે જ્યારે કંસાર કરવો હોય ત્યારે લોટ બાફીને તૈયાર થાય એમાં દૂધ રેડવા માંડવું અને જમાઈને જમાડવું છે અંદર, પણ એનો ભોગ નથી થતો. અને એનો ભોગ કરવા માટે દૂધને જમાવવું પડશે. જમાવ્યા પછી એમાંથી મંથન કરવું પડશે. જમાવવા માટે સાધન જોઈશે, મંથન માટે પણ સાધન જોઈશે. અને જો એ સાધન વિનાનો હશે તો અંદરનું અંદર રહેલું જે ઘી એ અંદરને અંદર જ રહેશે,
એને બહાર પ્રાપ્ત કરવા માટે એને સક્રિય થવું પડશે. એટલે પૂજ્ય જીજીએ તો બહુ સારી વાત કરી કે ઈશ્વર તો સર્વત્ર છે, પણ એ વાણીનો વિષય હોય તો કોઈ ઉત્તર નથી. પણ ઈશ્વર સર્વત્ર છે એનો અનુભવનો જો વિષય થવાનો હોય તો સક્રિય થયા વિના નહીં થઈ શકે. ઉપનિષદ કહેશે સર્વં ખલ્વિદમ બ્રહ્મ, પણ એથી આપણને બ્રહ્માનુભૂતિ નહીં થાય. પણ એ બ્રહ્માનુભૂતિ થવા માટે કોઈ અવલંબન જોઈશે, અને એ અવલંબન મૂર્તિ જ હશે. કોઈ પણ વ્યક્તિનો ઘરમાં ફોટો શું કામ રાખે? એની દ્રષ્ટિમાં એના પિતાનું દર્શન નહીં થયા કરતું હોય? ઘણી વખત તો છાતીમાં કેટલાક લોકો કેટલાકના પેન્ડલના સ્વરૂપો રાખે છે. મને એમ લાગે છે કે એની છાતીમાં એટલે ઉપર રાખ્યું છે કે અંદર રાખ્યું છે? તો અંદર રહેલાને ઉપર આપણે રાખવાની કોઈ આવશ્યકતા ખરી? પણ અંદર રહેલાના અનુરાગના પોષણનું અવલંબન ઉપર રહેલ છે તે છે. એમ સર્વમાં રહેલા ભગવાનના સાક્ષાત્કારની શરૂઆત એક વસ્તુથી થતાં પછી સર્વમાં ઈશ્વરનો એને સાક્ષાત્કાર થતાં વાર નહીં લાગે. એટલે એને ખૂબ જ નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાને આધારે એને ઉપાસના કરવી જ જોઈએ. પૂજ્ય દાદાજી, પૂજ્ય જીજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણી સંસ્કૃતિ ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ, તેના પર અશ્રદ્ધા ન રાખવી જોઈએ. તો પછી હિન્દુ સંસ્કૃતિમાં હરિજનો અને દલિતોને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે તેનું શું? શું હરિજનો એ માણસ નથી? તેને આપણા રાષ્ટ્રીય પ્રવાહમાં પણ ભેળવવામાં આવ્યા નથી. તેનાથી બધા અભડાય છે. એવું મનાય છે, હિન્દુ સંસ્કૃતિમાં એવું મનાય છે કે ખુદ ભગવાન પણ તેનાથી અભડાય છે. આ શ્રદ્ધા છે, અશ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? મને એમ લાગે છે આપણે ચર્ચવો પડે. અસ્પૃશ્યતા આપની આંખે દેખાય છે ખરી? કોઈ પણ ટ્રેનમાં આવતી જતી અસ્પૃશ્ય વ્યક્તિને આપણે અલગ કરીએ છીએ ખરી? એટલે આ તો એક પ્રશ્ન માત્ર મનને ભ્રમિત કરવા માટે આપણે ન ઉપસ્થિત કરીએ તો વધારે સારું છે. છતાંય જો એને ચર્ચવો હોય તો આપણે ચર્ચીએ. અસ્પૃશ્યતા જન્મી શેમાંથી એનો લાંબો વિચાર નહીં કરો. અસ્પૃશ્ય આપણે માન્યુષાથી, કેન્સરનો દર્દી કે પછી ટીબીનો દર્દી એની સાથે બેસવું કે નહીં, જે ચેપી રોગ છે. તો ચારિત્ર્યમાં ક્યાંય પણ ચેપ લાગ્યો હોય એવી કોઈ એક વ્યક્તિને સમષ્ટિએ, શાસ્ત્રે નહીં હો, સમષ્ટિએ જો એ વ્યક્તિને એનો ચેપ બીજાને ન લાગે એને માટે જો અલગ કર્યો હોય તો એ સમષ્ટિના સંરક્ષણ માટે છે કે વ્યષ્ટિના પક્ષપાત માટે છે? સમષ્ટિના સંરક્ષણ માટે છે કે વ્યક્તિ તરફ દ્વેષ માટે છે? આટલો સંક્ષિપ્ત ઉત્તર એટલા માટે આપું છું કે આ વિષયની ચર્ચા કરવા માટે આપણે ઘણા ઊંડા ઉતરવું પડશે. હરિજન શબ્દ તો બાપુના આવ્યા પછીથી આવ્યો, પણ એના શબ્દો જુદા જુદા છે. 4 વર્ણ એક જુદી વસ્તુ હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને અંત્ય જ ક્યાંથી થયો, એ અસ્પૃશ્ય ક્યાંથી થયો, એમાં આપણે એવી ભ્રાંતિ સેવી કે એને મેલું પાડવા માંડ્યું એટલા માટે અસ્પૃશ્ય માન્યો. તો એ રીતે અંત્યજ શબ્દની ઉત્પત્તિ નથી થઈ. એ સમાજે વચમાં પોતાની
વ્યવસ્થા એ રીતે કેળવી હશે તો સમાજની અવ્યવસ્થાને અને શાસ્ત્રને શી નિસ્બત છે? સમાજના બંધનને અને સમાજના કાયદાઓને અને શાસ્ત્રોની સાથે શું સંગતિ છે? એટલે શાસ્ત્રની દૃષ્ટિએ આપણે અંત્ય સમજવા માટે, ગોલક સમજવા માટે, આ બધી સમજવા માટેની આપણે ઘણી અંદરની અનેક પ્રક્રિયાઓ સમજવી પડશે. પણ આ એમાંની એક પણ પ્રક્રિયા આપણી પાસે ઉપસ્થિત થઈ જ નથી, અને એટલે એ વસ્તુને વિચારવાથી આપણને કોઈ લાભ નથી. છેલ્લા 2 પ્રશ્નો દાદાજીને. ભાઈ આ 2 રહી જશે એમને કહો. દાદાજીને 2 પ્રશ્નો. આ બધાને મોડું થશે, મને વાંધો નથી. રોજના કરતા વહેલા છીએ આપણે. આ તમારી શ્રદ્ધા. આપણે પથ્થરને દેવ માનીને પૂજીએ છીએ. આપણે પથ્થરને દેવ માનીને પૂજીએ છીએ, તેને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા? પથ્થર દેવ જ છે, પછી અશ્રદ્ધા ક્યાંથી? અશ્રદ્ધા તો એનું નામ કે પથ્થરને આપણે દેવ માનવો, પણ જે પથ્થરને પૂજે છે એને પથ્થરને દેવ માનીને નથી પૂજતો, એને દેવ સ્વરૂપે જ પૂજે છે. દેવ માનવું એક જુદી ચીજ છે, અને દેવ રૂપે એને જોવો એક જુદી ચીજ છે. જો એ પથ્થરને દેવ માનીને પૂજતો હોત તો અલગ વસ્તુ હતી, પણ પૂજનારને પૂછ્યા હો કે તું એને પથ્થરને દેવ સમજીને પૂજે છે કે દેવ સમજીને પછી તું એને પૂજે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં જનારો અભિષેક કરતી વખતે મહિમ ન પારંતે આ બોલે છે. પરમ વિદુષો યજ્ઞ સદૃશી. નહીં તો એમ ન કે હે પથ્થર, હું તને ભગવાન સમજીને પૂજું છું. ના ના, ત્વમર્કસ્ત્વમ સોમ, તું સૂર્ય છે. ત્વમુધરણીરાત્મા ત્વમિતિ ચ. એટલે પછી એ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને ભજતો હોય કે ભગવાન શંકરના સ્વરૂપને ભજતો હોય કે પછી પેલા શુક્રવારવાળા ખરા ને, જે ભજતા હોય ભજવા દો, પણ એટલું ભજનારને ખ્યાલ છે કે હું ભગવાનને ભજું છું, હું પથ્થરને નથી ભજતો. પૂજ્ય દાદાજી, છેલ્લો પ્રશ્ન ભાષા વ્યાકરણ સંબંધી છે કે વર્ણ એટલે કે અક્ષર ક્યારે મૂર્ધન્ય કહેવાય છે, ક્યારે તાલવ્ય કહેવાય છે, ક્યારે દંત્ય કહેવાય છે અને ક્યારે ઓષ્ઠ્ય કહેવાય છે, એ ટૂંકમાં સમજાવજો. અથી લઈને તે 12 સ્વર અને કથી લઈને હ સુધીના વ્યંજન. વ્યંજન એ સ્વર એ બેનો નાતો એટલો બધો સુંદર છે કે શાક મીઠાના જેવો છે. અમારે ત્યાં વ્યંજન અર્થ થાય છે શાક. સંસ્કૃત ભાષામાં વ્યંજન એટલે અથાણું, વ્યંજન એટલે ચટણી, વ્યંજન એટલે ભજીયા, વ્યંજન એટલે ઢોકળા, વ્યંજન એટલે મેથીના ગોટા, અને વ્યંજન એટલે ડાકોરના આ બધા વ્યંજન. એને પૂછો કે વ્યંજન તારે સ્વરની સાથે સંબંધ નહીં રાખવાનો, તો તમારામાંથી કે મારામાંથી કોઈ વ્યંજનની સાથે સંબંધ નહીં રાખે. નાના હતા, નિશાળમાં ભણેલા ત્યારે એટલી મોટી ભ્રાંતિ એક અક્ષરની આજ સુધી રહી છે. કોને કઈ નહીં કહો. આ આપણા આચાર્ય સાચું ભણાવેલું, અને જો એ સાચું હોય તો કને કોનો કા, પછી શું કેમ કહેવું પડ્યું કને કોનો કા? પણ ખરું જ્ઞાન એ હતું કને અ ક. પણ એ નાના બાળકના બીજામાં ઉતારવાનું બહુ કઠિન પડે, એટલે એને સરળતાથી સમજાવી દીધું કને કંઈ નહીં કહો. પણ એ ક ઉત્પન્ન ક્યાંથી થયું? મંત્ર બને શી રીતે? મંત્ર એક વસ્તુ છે
કે મનુષ્યના અંતસ્તંત્રને અત્યંત નિર્બલ બનાવવા માટેનું એક દિવ્ય રસાયણ છે, એ મંત્ર છે. અને એ મંત્રના ઉચ્ચારણની સાથેનો સંબંધ હોય છે. નાભીમાંથી સ્વર ઉત્પન્ન થાય અને નાભીમાંથી ઉત્પન્ન થયેલો ધ્વનિ જ્યારે એ કંઠ સુધી આવે ત્યારે એનો ત્યાં એકબીજાની સાથેનો સંઘર્ષ એટલે ટકરાવ થાય. તમે એનું અત્યારે જ અનુભવ કરીએ. બે આંગળીને એકઠી કરીને ચપટી વગાડ્યા વિના જો અવાજ કરો તો ધન્યવાદ. હાથમાં હાથ પછાડ્યા સિવાય અવાજ ઉત્પન્ન કરો તો ધન્યવાદ. આ અવ્યક્ત શબ્દ છે. એને વિજ્ઞાનની પદ્ધતિથી અભિવ્યક્ત કર્યો. અભિવ્યક્ત એ રીતે કર્યો કે એ અંદરનો આપણો નાભીમાંથી ઉત્પન્ન થયેલો ધ્વનિ કંઠે આવ્યો અને કંઠે એનો સ્પર્શ થયો અને સ્પર્શ થતાની સાથે એમાંથી ઉચ્ચાર થયો અને એ ઉચ્ચારનો એને વૈજ્ઞાનિક રીતે નહીં, અનુભવ રીતે અભ્યાસ કર્યો. આપણે એક જ ક્ષણમાં અભ્યાસ કરીએ, બધા અક્ષરોનો નથી કરવો, એક અક્ષરનો અભ્યાસ કરી લઈએ. આપણે બધા બેઠા છીએ, 5 અક્ષર બોલવાના, પ, ફ, બ, ભ અને મ. અને એ 2 ઓઠ હળક્યા સિવાય જે બોલે એને પૂજ્ય જીજીની વાળાએ ઇનામ અને મારી જીના ઇનામ. પ્રયત્ન કરો, પ બોલો બસ, એવો જ ન રાખવા જોઈએ. તો એ આખું શાસ્ત્ર છે. ભગવાન શંકરના ઘરથી થયેલું છે, પછી અનેક મુનિઓના ઘરથી થયું છે. એટલે જેટલા જેટલા વ્યંજનો છે, જેટલા જેટલા સ્વરો છે, એ બધા જ નાભીમાંથી ઉત્પન્ન થયેલા. જ્યારે એ સ્ફોટ, વ્યાકરણ શાસ્ત્રને સ્ફોટ કહે છે, એને સ્ફોટનું રૂપ લે છે ત્યારે તે વર્ણ બને છે. અને એ વર્ણ અમુક ભાગમાંથી બહાર નીકળતા હોવાથી જે ભાગમાંથી નીકળ્યા એની એ ભાગની એને સંજ્ઞા આપી. એને ઉચ્ચારતા તાળવાને અસર થઈ એટલે એની સંજ્ઞા આપી તાલવ્ય. એને ઉચ્ચારતા દાંતને અસર થઈ, સ્પર્શ થયો એટલે એને આપણે કહ્યા દંત્ય. એને ઉચ્ચારતા 2 ઓઠને સંપર્ક થયો એટલે આપણે એનું નામ આપ્યું ઓષ્ઠ. એમ 3 પ્રકારના સ, શ, શ ઉચ્ચાર આપ કરી જુઓ. સ બોલો એટલે ચોક્કસ જીભ દાંતને અળકશે જ તો જ સ બોલાશે. શ એ તાળવાને અળકશે ત્યારે અંદરથી ઉચ્ચાર થશે. અને શ એટલે મસ્તકના મૂર્ધ ભાગને સ્પર્શશે માટે. અને એ રીતે એનું આખું વર્ગીકરણ થયું. ખૂબ ખૂબ આભાર દાદાજી. અને હવે રવિ શાસ્ત્રીજીની મારી પજવણી શરૂ કરું છું. પહેલો જ પ્રશ્ન ક્ષમા માગીને પણ પૂછું છું, કારણ કે થોડોક તોફાની છે. 2 પ્રશ્નો સાથે શાસ્ત્રીજીને પૂછું છું. એક પ્રશ્ન છે કે વૈષ્ણવોમાં એક માન્યતા છે કે શ્રીજી બાવા સિવાય બીજા કોઈ ભગવાનને ન નમાય, આવું કેમ? અને બીજો પ્રશ્ન છે કે વૈષ્ણવો શંકરજીને ભગવાન ગણતા નથી. કૃષ્ણમ વંદે જગદગુરુમ. ક્યારની પ્રશ્નોત્તરી ચાલતી હતી ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારા ભાગે સહેલા પ્રશ્નો આવે તો સારું. અને એ પ્રાર્થના ફળશે કે નહીં ફળે એ તો જેમ જેમ પ્રશ્નો આવશે એમ સમજાશે. પણ આ પ્રશ્ન ઘણો સહેલો લાગે છે. એક જ ઉત્તરમાં આ બંનેનો જવાબ આવશે. વૈષ્ણવો શ્રીનાથજીને જ ઈષ્ટ કેમ માને છે અને શિવજીને ભગવાન માને છે કે નથી માનતા, આ પ્રશ્ન તોફાની તો છે પણ જરૂરી પણ છે. કારણ કે વૈષ્ણવ સંપ્રદાય અંગે જે કેટલીક ગેરસમજો
સૈકાઓથી ચાલતી આવી છે, એમાંની આ એક મોટી ગેરસમજ. અને દુઃખની વાત તો એ છે કે વારંવાર એ ગેરસમજ દૂર કરવા છતાં પણ દૂર થતી નથી. મને લાગે છે કે કેટલી ગેરસમજો આપણને બહુ વહાલી લાગે છે અને એટલા માટે એને દૂર કરાયા પછી પણ એ ખરેખર દૂર થતી નથી. આમાં વૈષ્ણવ સંપ્રદાયને હમણાં વચ્ચે ન લાવીએ, પણ આખી ઉપાસના પદ્ધતિને જો ધ્યાનમાં લઈએ, ભક્તિ માર્ગને ધ્યાનમાં લઈએ, તો સંપૂર્ણ ભક્તિ માર્ગીય મનોવિજ્ઞાન એવું માને છે, ડિવોશનલ સાયકોલોજી, કે વ્યક્તિએ પોતે ઈશ્વરના એક જ સ્વરૂપમાં સંપૂર્ણ રીતે કોન્સન્ટ્રેટ થઈ જવું જોઈએ. કોઈ ભગવાન શબ્દ વાપરે એટલે તમારા દિમાગમાં 10-12 છબીઓ, 10-12 આકૃતિઓ, 10-12 સ્વરૂપો આવી જાય, એ ભક્તિ માર્ગને માન્ય નથી. ઈશ્વર, પરમાત્મા, ઈષ્ટ, આરાધ્ય નામ આવે, શબ્દ આવે, એની સાથે ભક્તના હૃદયમાં પરમાત્માની એક છબી, એક સ્વરૂપ સુનિશ્ચિત રૂપે અંકિત થઈ જવું જોઈએ. અને આને ભક્તિ માર્ગે અનન્યતા નામ આપ્યું છે. અનન્ય એટલે અન્ય નથી, એનું નામ અનન્ય. શિવ ભક્તિમાં પણ અનન્યતા છે. આપ સૌ આ જવાબ ધ્યાનથી સાંભળજો. કદાચ અહીંયા જેટલા બેઠા છે એને આ ફરીથી પ્રશ્ન ઊભો નહીં થાય. શિવ ભક્તિની આખી પરંપરામાં, એટલે મેં તમને કહું કે હમણાં વૈષ્ણવ શબ્દને વચ્ચે ન લાવીએ, જેટલા પણ ઉપાસના માર્ગો છે, ભક્તિ માર્ગ છે, એ તમામ માર્ગોએ તમારો આરાધ્ય એક હોવો જોઈએ એવો ભાર મૂક્યો છે. તમારા ઈષ્ટદેવ શિવ હોય તો તમારે શિવમય બની જવું જોઈએ. તમારા ઈષ્ટદેવ રામ હોય તો તમારા માટે ભગવાન શબ્દ આવતાની સાથે, ઈશ્વર, પરમાત્મા શબ્દ આવતાની સાથે એ રામચંદ્રજીનું સ્વરૂપ જ આવી જવું જોઈએ. આના પુરાવા આપું. પૂજ્ય દાદાજી આજે જ વડોદરામાં રામાયણની કથા કરતા ચોપાઈ ગઈ. જન્મ જન્મ લગી રગર હમારી, બરવું શંભુ નત રહું કુંવારી. પાર્વતી પાસે સપ્તર્ષિઓ આવ્યા અને કહ્યું કે મહાદેવજીમાં આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે, શું કરવા તમે મહાદેવજીને ભજો છો? એના કરતાં અનેક ગુણોથી સંપન્ન, ઘણા સારા લાગે એવા, રૂપાળા લાગે એવા વિષ્ણુ ભગવાન સાથે તમારા લગ્ન કરાવી દે તો તમને શું વાંધો છે? જો હું પહેલી સ્પષ્ટતા તો એ કરવા માંગુ છું કે આ અનન્યતાનો આગ્રહ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનો નથી. શિવ સાથે પરણવા ઈચ્છતી પર્વત કન્યા પાર્વતી પણ કહે છે, જન્મ જન્માંતર સુધી મારી એક જ હઠ હશે કે પરણું તો શિવને પરણું અને નહીતર હું કુંવારી રહું. ચાલો આપણે રામ ભક્તિની વાત ઉપર આવીએ. તુલસીદાસજીનો પ્રસિદ્ધ દોહો, જે તુલસીદાસ સિય રામમય સબ જગ જાની કરઉ પ્રણામ જોરી જુગ પાની કહે છે, એ જ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. એને તમે કોઈ સાંપ્રદાયિક સંકુચિતતા કહેશો? ના. આરાધ્ય એક જ હોય, માન બધાને આપવું જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયમાં શિવજીનું સ્થાન ઘણું જ સન્માનનીય છે. ભાગવત તો કહે છે આ જગતમાં જેટલા વૈષ્ણવો છે એમાં સૌથી પ્રથમ સ્થાન શિવજીનું છે. ભાગવતજીમાં સુખદેવજી માટે ભગવાન શબ્દનો પ્રયોગ થયો છે, એના સંદર્ભમાં થયો છે, પણ થયો છે. સુખદેવજી પણ શિવજીનો અવતાર છે. પણ ભક્તોને આ જગતમાં એક સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ચલો લૌકિક પ્રેમમાં પડેલા પણ નથી કહેતા કે મારે આ જ વ્યક્તિ જોઈએ, બીજાની સાથે હું લગ્ન ન કરું, કે બીજી વ્યક્તિ મને ગમશે જ નહીં.
તમે એને ન પૂછી શકો કે આમ કેમ, તને આ જ વ્યક્તિ કેમ ગમે. એમ ઈશ્વરની આરાધના એ પૂર્વજન્મના સંસ્કારોનું એક શૃંખલાબદ્ધ રૂપ આપણી પાસે આવે. તમે અનેક જન્મોથી જો શિવના ભક્ત હશો તો આ જન્મમાં તમારું આકર્ષણ શિવ તરફ જ જશે. તમે અનેક જન્મોથી જો રામની ભક્તિ કરી હશે તો તમે જન્મ્યા હશો ત્યારથી તમારું મન રામ તરફ આકર્ષાશે. તો તમારી પૂર્વજન્મની અનેક જન્મોની જે ભક્તિ માર્ગીય સાધના છે એ સાધના આ જન્મમાં એ જ રીતે આગળ ચાલે એ વધારે ઉપયોગી પણ છે. અને એટલા માટે દરેક વ્યક્તિ એ માટે સ્વતંત્ર છે કે એનો ઈષ્ટદેવ કોણ હોય પસંદ કરે, પણ એક ઈષ્ટદેવ હોવો જરૂરી છે. ઉપાસના એની કરે અને માન બધાને આપે. વૈષ્ણવ સંપ્રદાયે શિવજીને ખૂબ માન આપ્યું છે. એના અનેક આનો જવાબ એવો છે કે 1 કલાક સુધી ચાલે અને આપણે એવો જવાબ લાંબો લેવો નથી, પણ આપને પુરાવાઓ મળશે કે વૈષ્ણવ સંપ્રદાયે અનેક જગ્યાએ શિવજીને ખૂબ સન્માન આપ્યું છે. પણ ઈષ્ટ એક એવું જેમ બધા સંપ્રદાયો માને છે એમ વૈષ્ણવ સંપ્રદાય માને છે કે ઈષ્ટદેવ માત્ર કૃષ્ણ. વળી ભાગવત વગેરે શાસ્ત્રોએ કૃષ્ણને પૂર્ણાવતાર, અવતારોના પણ અવતાર એ રૂપે પણ વર્ણવ્યા છે. મેં કહું આના ઘણા પાસા છે, પણ અગત્યના લાગે એવા 1-2 પાસા આપની સામે મૂક્યા છે. આપના ઈષ્ટદેવ એક જ હોવા જોઈએ, માટે વૈષ્ણવ સંપ્રદાય શ્રી કૃષ્ણને જ ઈષ્ટ માને છે. ના બધાને સંભળાય છે ને બરાબર? બીજો પ્રશ્ન છે કે પોતાને ઘરે બાળકનો જન્મ થાય ત્યારબાદ થોડા દિવસો ઠાકોરજીની સેવા નથી કરાતી. બાળક ઈશ્વર રૂપ છે અને અવસર પણ શુભ છે. ઠાકોરજીની સેવા પણ ખૂબ ઉત્તમ છે. શુભ અવસરે પણ ઠાકોરજીની સેવાથી વંચિત કેમ રહેવું, આ સમજાતું નથી. એક કારણ તો એ કે શાસ્ત્રની આજ્ઞા. અને એક વાત સાંભળો, શાસ્ત્રના વિષયમાં શાસ્ત્રની આજ્ઞા માનવી જોઈએ. મારે જે ધર્મ, જે સંપ્રદાય, જે પરંપરા અપનાવવી હોય તો એ ધર્મના, એ સંપ્રદાયના નિયમો સ્વીકારવા જોઈએ. મારે કોઈ સંસ્થાના સભ્ય થવું હોય તો મારે એના નિયમો, મારા બાળકને અમુક નિશાળમાં દાખલ કરવો હોય તો એનું યુનિફોર્મ. હવે તમે એમ પણ કહી શકો છો કે આ યુનિફોર્મને ભણવા સાથે શું લેવા દે? કોઈ સફેદ બુશર્ટ પહેર્યો ને કોઈએ પીળો પહેર્યો તો એને ભણવા સાથે શું લેવા દેવા છે? અને આમ જોવા જાઓ તો કાંઈ નથી. પણ તમારા બાળકને અમુક શાળામાં દાખલ કરવું હોય તો એ શાળાના નિયમો તમારે સ્વીકારવા પડે છે. એમ તમારા શાસ્ત્રોએ જે આજ્ઞા કરી છે કે આ દિવસોમાં આ કામ ન કરો, એને સ્વીકારવા જોઈએ. છતાં આપણે કેમ પૂછીએ તો એના 1-2 કારણો એ છે. એક તો આપણા ગોત્રમાં કોઈ પણ જાય અને કોઈ પણ આવે ત્યારે થોડા સમય પૂરતી એક અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. જાય અને જે અશુદ્ધિ ઉત્પન્ન થાય છે એને આપણે સૂતક કહીએ છીએ. એ વધારે દુઃખદ ઘટના છે, એટલે એને થોડુંક વધારે અશુભ માન્યું છે. આવે ત્યારે પણ કેટલીક શારીરિક કારણોથી અને કેટલીક માનસિક કારણોથી જે અશુદ્ધિ ઉત્પન્ન થાય છે એ કારણે, અને એ અશુદ્ધિ માત્ર સમયના ફેક્ટરથી જ દૂર થાય છે. કાલે ન સ્નાન શૌચાભ્યામ, અમુક અશુદ્ધિ સમયથી જ દૂર થાય છે. એટલે એ સમય જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. અને ત્રીજું કારણ મને અંગત રીતે એવું લાગે છે, ખાસ કરીને સેવાને ધ્યાનમાં રાખીએ તો, કે ઉદ્વેગ જેમ ભગવત સેવામાં પ્રતિબંધક છે એમ ક્યારેક અતિ હર્ષ પણ ભગવાનની સેવામાં પ્રતિબંધક છે. તમે જ્યારે ઉદાસ હો છો ત્યારે પણ ભગવાનમાં મન નથી પરોવી શકતા, એમ તમે સાંસારિક કારણોમાં જ્યારે અતિ પ્રસન્ન હો અથવા કોઈ સાંસારિક કાર્યોમાં અત્યંત વ્યસ્ત હો ત્યારે પણ ભગવાનમાં ચિત્ત પરોવવું જોઈએ એટલું નથી પરોવી શકતા. એમ સમજો કે થોડા સમય પૂરતા બહિર્મુખ થઈ જાઓ છો, અને એ બહિર્મુખતા
સેવકને ન શોભે. એ દ્રષ્ટિએ જોતા પણ એટલા દિવસો સેવા પૂજા ન કરવી જોઈએ, એ શાસ્ત્રની આજ્ઞા છે અને એ આજ્ઞાનું પાલન આપણે કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે કે અશ્રદ્ધા છે? જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો જ્યોતિષ શાસ્ત્રની શી જરૂર છે? આ પ્રશ્ન મને એટલા માટે ગમ્યો કે વર્ષો સુધી હું જ્યોતિષી પણ હતો, એટલે મને વધારે ગમ્યો. પ્રશ્ન પૂછનારે અજાણતા પણ એક શબ્દ બહુ સારો વાપર્યો, જ્યોતિષ શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દ વાપરીને એ વ્યક્તિએ સ્વીકૃતિ આપી જ દીધી. છતાં કહું, સંક્ષેપમાં કહું છું, જ્યોતિષ ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણો પણ ખૂબ થયા છે અને થઈ રહ્યા છે. તમે જ્યારે જન્મો છો ત્યારે જે જન્મકુંડળી બને છે એ તમારા જન્મ વખતનો કોસ્મિક ફોટોગ્રાફ છે. જેમ અત્યારે કોઈ અહીંયા ફોટો લે તો કયા ભાઈ ક્યાં બેઠા છે, કેવી પોઝિશનમાં બેઠા છે, એની એક સ્ટીલ ફોટોગ્રાફી આપણી પાસે આવી જાય. એવી રીતે બાળક જન્મે છે એ વખતની કોસ્મિક સ્ટીલ ફોટોગ્રાફી આપણા હાથમાં આવે છે. એ વખતે એ કેન્દ્ર બિંદુને ધ્યાનમાં રાખીને કયો ગ્રહ કયા ખૂણામાં કેટલા અંશે એના વેવ્સ એ વ્યક્તિ ઉપર વરસાવતો હતો, એનું લાંબા વર્ષો સુધી આપણા ઋષિમુનિઓએ ચિંતન કર્યું અને એ ચિંતનના સાર રૂપે આપણને જ્યોતિષશાસ્ત્ર મળ્યું. જે જમાનામાં લાંબા સારા ટેલિસ્કોપ શોધાયા ન હતા, એ જમાનાના ઋષિઓએ આપણા ગ્રહોના નામ પાડ્યા. એના ઉપર તો કદી વિચાર કરો. ગુરુ, આપણા સૂર્યને ફરનારા જેટલા પ્લેનેટ્સ છે એમાં સૌથી મોટામાં મોટો ગુરુ છે. એ આપણા ઋષિમુનિઓને ટેલિસ્કોપ વગર પણ ખબર હતી, માટે એનું નામ પાડ્યું ગુરુ. ગુરુનો અર્થ થાય છે મોટો. સૌથી વધારેમાં વધારે તેજ આપનારો તારો શુક્ર. સંસ્કૃતમાં શુક્રનો અર્થ થાય છે વીર્ય, તેજ, પ્રભાવ, બળ. સંસ્કૃતમાં શનિનો અર્થ થાય છે સ્લો, શનૈ આપણે કહીએ છીએ. તો આ બધા ગ્રહોમાં શનિ 2.5 વર્ષે એક રાશિ બદલે છે. અર્થાત જ્યારે વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ ન હતા, કાચતો ગેલેલિયોએ શોધ્યો, જો મારી ભૂલ ન થતી હોય તો, અને તે બહુ લાંબો સમય નથી થયો. 10,000 વર્ષ પહેલા જે આપણા વેદો અને આ જ્યોતિષશાસ્ત્રો રચાયા, કોઈ પણ યંત્રની મદદ વગર એમણે ગ્રહોના ડિસ્ટન્સ શોધ્યા, ગ્રહોના હ્યુમન બોડી ઉપર પ્રભાવ શોધ્યા, અને એ પ્રભાવ આજે પશ્ચિમનું વિજ્ઞાન પણ માને છે. છેલ્લી એક વાત ટૂંકમાં, આ બધાનો જવાબ મારે બહુ ટૂંકમાં આપવા છે માટે, મોસ્કોની લેબોરેટરીમાં એ પ્રૂવ થયું, અને મોસ્કો મોટામાં મોટો નાસ્તિક, રશિયા આખું મોટામાં મોટું નાસ્તિક કન્ટ્રી કહેવાય, કે પૂનમના દિવસોમાં ફૂલ મૂન હોય છે ત્યારે જે લોકો માનસિક રીતે અસ્વસ્થ હોય છે એ ક્લાઇમેક્સ ઉપર ઇન્સેનિટી એમની, અને એટલા માટે ચંદ્રનો મન સાથેનો સંબંધ, ચંદ્ર માટે લ્યુના, અને માનસિક રીતે જે અસ્વસ્થ છે એને માટે આપણે લ્યુનેટિક શબ્દ વાપર્યો. જ્યોતિષશાસ્ત્ર કે જે જન્મકુંડલીમાં ચંદ્ર જુઓ એટલે ખબર પડી જાય કે માણસ કેવો. એ લ્યુના અને લ્યુનેટિક ક્યાંથી ગયું? જ્યોતિષશાસ્ત્ર જરાય અંધશ્રદ્ધા નથી. હા, હજી એનો વિકાસ ઘણો બાકી છે. જો ધર્મ અને વિજ્ઞાન સાથે ચાલે તો આ શાસ્ત્ર આપણને ખૂબ ખૂબ ઉપયોગી થઈ શકે. છેલ્લો પ્રશ્ન શાસ્ત્રીજી, અને પછી એક પ્રશ્ન મુરબ્બી લાભુભાઈને. આજના સંતોએ પોતાનો અહમ સંતોષવા ધર્મના અનેક ફાંટા પાડી લોકોમાં અશ્રદ્ધા જગાડી છે. આપનો શું ખ્યાલ છે? ખાસ કરીને છેલ્લા 200-250 વર્ષથી આપણને ગળથુથીમાંથી જે એક ઝેર પીવડાવવામાં આવે છે,
અને એ ઝેર પીવડાવવાનું શ્રેય અંગ્રેજોને માથે છે, જેમણે આપણી બુદ્ધિમાં, ખાસ કરીને બાળકોની બુદ્ધિમાં, અને કદાચ આપણે પણ હજુ 80 વર્ષના 90 વર્ષના બાળકો છીએ, કોઈ આપણને મૂર્ખ કે અને આપણે આપણી જાતને મૂર્ખ માની લઈએ તો આપણે બાળક નથી. કોઈ આપણને અધૂરા કહે અને આપણે આપણને અધૂરા માની લીધા, કોઈ આપણને ખામીવાળા કહે અને આપણે આપણને ખામીવાળા માની લીધા, તો પછી આપણે 200 વર્ષના હઈએ તો પણ બાળક છીએ. લગભગ 250 વર્ષથી અંગ્રેજોએ આપણામાં લઘુતા ગ્રંથિ ઊભી કરવાના પ્રયાસો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી અને હજી આપણે પીડાઈ રહ્યા છીએ. શેની આઝાદી મળી છે આપણને? કદાચ રાજકીય આઝાદી મળી હશે, વૈચારિક આઝાદી નથી મળી. એ લોકોએ આપણને પહેલામાં પહેલો પ્રહાર આપણા ધર્મ ઉપર એ જ કર્યો કે જો અમારે ત્યાં કેવું એક જ છે અને તમારે ત્યાં આ ફાંટો, આ ફાંટો, આ ફાંટો, આ ફાંટો, આ ફાંટો. કદાચ આનો જવાબ સેજ લાંબો થાય તો ક્ષમા કરજો, પણ આપણી શ્રદ્ધાને ઉધાઈ લાગે એવા આ પ્રશ્નો છે અને એટલા માટે કદાચ મારે એને સહેજ વિસ્તારથી કહેવો પડે. પૂજ્ય શાસ્ત્રીજીએ શિવ મહિમનો હમણાં ઉલ્લેખ કર્યો, એનો જ એક શ્લોક, રુચિ નામ વૈચિત્ર્યાત રુજુકુટિલ નાના પથજુષામ. ચાલો ભાઈ, પ્રશ્ન કરતા ભાઈને હું એક સવાલ પૂછું. તમે બુશર્ટનું કાપડ ખરીદવા જાઓ છો ત્યારે દુકાનમાં એક જ ડિઝાઇનનો એક સરખો જ પીસ જોવા મળે છે કે જાત જાતના પીસ કાઢીને પેલો બતાવે છે? બહેનો, સાડીની દુકાનોમાં જાઓ છો તો એક જ રંગની એક જ ડિઝાઇનની સાડી બતાવે છે કે જોતા જોતા થાકી જાઓ અને નિર્ણય લેવાનો અઘરો થઈ પડે એટલી વૈવિધ્યપૂર્ણ ડિઝાઇનો બતાવે છે? શા માટે? કદાચ આપણા ધર્મમાં અનેક ફાંટાઓ છે તો એ આપણા ધર્મની દરિદ્રતા નથી, એ આપણા ધર્મનું વૈભવ છે. કોઈ મને એમ કહે કે નડિયાદમાં માત્ર એક જ કોલેજ છે અને તે આર્ટ્સ કોલેજ, અને કોઈ મને એમ કહે કે નડિયાદમાં આર્ટ્સ કોલેજ પણ છે, સાયન્સ કોલેજ પણ છે, કોમર્સ કોલેજ પણ છે, ટેકનિકલ કોલેજ પણ છે, અહીંયા તમામ ફેકલ્ટીઓની કોલેજો છે, તો એ નડિયાદની સમૃદ્ધિ કે માત્ર એક કોલેજ હોય એ સમૃદ્ધિ? જે ધર્મે ઈશ્વર તરફ જવાનો માત્ર એક જ માર્ગ નક્કી કર્યો, એનો અર્થ તો એ છે કે વિવિધ પ્રકારની રુચિ ધરાવનારા માણસોને પરાણે એ ધર્મના એ માર્ગને બળજબરીથી પણ અનુકૂળ થવું પડશે. દરજીએ સૂટ જરા સાંકડો સીવ્યો, ઘરા ગયો, ભાઈ આને જરા મોટો કરી આવે. એણે કહ્યું કે કરકસરથી સીવ્યો છે એટલે મોટો તો નહીં થાય, હવે એક રસ્તો છે, તમે 10 કિલો વજન ઉતારો. સૂટ મોટો નહીં કરી શકું, હા 10 કિલો વજન ઉતારો, 2-2.5 મહિને તમે આ સૂટ પહેરવાને લાયક થઈ જશો. હવે સૂટ પ્રમાણે આપણું માપ હોવું જોઈએ કે આપણા માપ પ્રમાણે દરજીએ સૂટ સીવવો જોઈએ? ભારતીય સંસ્કૃતિનું મોટામાં મોટું, જેને તમે લાંછન માનો છો, એ મોટામાં મોટું ગૌરવ છે કે આપણી પાસે તમામ માણસો પરમાત્મા સુધી જઈ શકે એવા રસ્તાઓ છે. અને છતાંય સવાલ પૂછવો હોય તો ઈશ્વરને પૂછો કે આવી જુદી જુદી રુચિવાળા, આવા જુદા જુદા સ્વભાવવાળા, આવા જુદા જુદા વિચારોવાળા માણસો તે કેમ બનાવ્યા? જેમ કોઈ કંપની મોટર કાર એક સરખા મોડેલવાળી બનાવે છે એમ બધા જ માણસને એક સરખા બનાવતા. કોઈને કેમ લાલ ગમે, કોઈને કેમ પીળું ગમે, કોઈને કેમ સફેદ ગમે, કોઈને કેમ વાદળી ગમે? શું પ્રત્યેક માણસ એક સરખો છે? શું પ્રત્યેક માણસની આધ્યાત્મિક ભૂમિકા એક સરખી છે? કોઈ ક્રોધની પરંપરા લઈને આવ્યો, કોઈ લોભની પરંપરા લઈને આવ્યો, કોઈ કામની પરંપરા લઈને આવ્યો, કોઈ ઈર્ષ્યાની પરંપરા લઈને આવ્યો, કોઈ ભક્તિ માર્ગથી જન્મ જન્માંતરથી ચાલતો આવ્યો. આ તો અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. તમારો એક જન્મ નથી, અનેક જન્મની શૃંખલામાંની આ એક કડી છે. તો જો જગતમાં ઈશ્વર વિવિધ પ્રકારના માનવીઓની રચના કરતો હોય, અને બીજી એક વાત કહું, ધર્મનો અર્થ એ છે કે વ્યક્તિથી પરમાત્મા સુધીની યાત્રા, અને વ્યક્તિથી પરમાત્મા સુધીની યાત્રા, અને તમામ યાત્રા વ્યક્તિથી પરમાત્મા સુધીની જ હોય છે.
તમે અહીંથી મુંબઈ જાઓ તો તમારી યાત્રા તો તમારા ઘરના પગથિયા ઉતરો ત્યારથી જ ચાલુ થાય છે. ભલે ટ્રેનમાં તમે સ્ટેશનથી બેસો, એમને માનો સ્ટેશનથી યાત્રા ચાલુ થાય છે. તમે સાથ રહેતા હો તો સાથમાંથી યાત્રા ચાલુ થાય છે. તમે અમદાવાદી બજારમાં રહેતા હો તો ત્યાંથી તમારી યાત્રા ચાલુ થાય છે. મરદાબારી રહેતા હો તો ત્યાંથી યાત્રા ચાલુ થાય છે. કોલેજ રોડ ઉપર રહેતા હો તો ત્યાંથી યાત્રા ચાલુ થાય છે. આપણા ધર્મની આ જ ખૂબી છે. તમે જે છો, જેવા છો અને જ્યાં છો ત્યાંથી તમારી યાત્રા પરમાત્મા સુધી થશે. અને એ સગવડતા માટે ઈશ્વરે અનેક રસ્તાઓ આપ્યા. કર્મ માર્ગ એના અનેક ફાંટા, જ્ઞાન માર્ગ એના અનેક પ્રકાર, ભક્તિ માર્ગ એના અનેક પ્રકાર. એ એટલા જ માટે કે આપણે અનેક છીએ. આમાં એક વાત જે હજી મેં સ્પર્શી નથી, તે પાછો આનો દોષ આવે છે સંતોના માથે. સંતોએ પોતાનો અહંકાર પોષવા માટે, ભાઈ સંત જ એને કહેવાય જેને અહંકાર ન હોય. તમે ડોક્ટરને પૂછો કે તારા દવાખાનામાં આટલી બધી શિષ્યો કેમ? તો કહેશે ભાઈ રોગ અનેક છે. કોઈને લો પ્રેશર છે માટે એને જુદી દવા આપવી પડે છે, કોઈને હાઈ પ્રેશર છે તો એને જુદી દવા આપે, કોઈને કોન્સ્ટિપેશન છે તો એને જુદી દવા આપવી પડે છે, કોઈને ડાયરિયા છે તો મારે એને જુદી દવા આપવી પડે છે. સાડીવાળાની દુકાનમાં અનેક સાડીઓ કેમ કોઈ પૂછતું નથી. હોટલમાં અનેક જાતની વાનગી કેમ બને છે કોઈ પૂછતું નથી. નિશાળમાં અનેક વિષયો કેમ ભણાવવામાં આવે છે કોઈ પૂછતું નથી. કે ઇતિહાસ પણ શા માટે, ભૂગોળની શી જરૂર, વિજ્ઞાનની શી જરૂર, અર્થશાસ્ત્રની શી જરૂર, અંકગણિતની શી જરૂર. અચ્છા, એક જગ્યાએ જવા માટે અનેક રસ્તાઓ શી જરૂર? જો આ બધું જરૂરી છે તો ધર્મમાં ઈશ્વર સુધી જવા માટેના તમામ વ્યક્તિ, હું તો એમ માનું છું કે એક એક વ્યક્તિથી ઈશ્વર સુધી જવાના માર્ગ છે. તમે તો ઓછા માર્ગ જાણો છો. વાલિયા લૂંટારાનો એક માર્ગ છે, તુલસીદાસનો એક માર્ગ છે, વ્યાસજીનો એક માર્ગ છે. જ્ઞાની અજ્ઞાની મૂળ એટલે જ રુચિ નામ વૈચિત્ર્યાત, રુજુ અને કુટિલ એવા અનેક માર્ગો. આપને મારી વિનંતી છે, અનેક ફાંટાઓ હોવા એ આપણા ધર્મનું ગૌરવ છે, આપણા ધર્મની સમૃદ્ધિ છે. કૃપા કરીને એને ખામી કે લાંછન ન માનો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી. અને હવે બે પ્રશ્ન મુરબ્બી લાભુભાઈને. કે શ્રદ્ધા શબ્દ જો ઈશ્વર માટે વપરાય છે, શ્રદ્ધા શબ્દ જો ઈશ્વર માટે વપરાય છે તો વિશ્વાસ શબ્દ મનુષ્ય માટે વપરાય છે, એનું કારણ શું? એક સ્પષ્ટતા કરી દઉં. શિષ્ટ અને પ્રશિષ્ટની આચાર સંહિતા છે, અનાહુતોર મંતવ્ય. પણ પૂજ્ય દાદાજીએ આજ્ઞા કરી એટલે હું શ્રોતા હતો. એમાંથી નૈમિતિક અને વ્યુત્પત્તિગત બંને અર્થોમાં ઉત્તરદાયી બનું છું. મારા મનમાં એક અવઢવ હતી કે જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના ઉત્તરો આપવા માટે હું કેટલે અંશે અધિકારી છું. હું સાહિત્યનો અધ્યાપક છું. ઇતિહાસ, તત્વજ્ઞાન, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પુરાણ અને સંગીત આ મારા રસના અને અભ્યાસના બંને પ્રદેશો છે. એટલે એને લગતા કોઈ પ્રશ્નો હોય તો એનો જરૂર મારી સમજણ મુજબ હું ઉત્તર આપું. પ્રશ્ન સારો આવ્યો છે એટલે એનો ઉત્તર હું આપીશ. શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરી. શ્રદ્ધા એક અત્યંત અંતર્ગત અને બિલકુલ વ્યક્તિગત કહી શકાય એવી એક ચિત્ત સ્થિતિ છે. એ કોઈ ચિત્ત વ્યાપાર નથી, એ કોઈ મનોવ્યાપાર નથી. આ મારી સમજણ છે. સપ્તશતીમાં એક શ્લોક છે, યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તાંત્વા નતાસ્મ પરિપાડ્ય દેવી વિશ્વમ. યા શ્રી સ્વયં સુકૃતિનામ, એ જ શક્તિ જે ભિન્ન ભિન્ન સ્થળે, ભિન્ન ભિન્ન સંદર્ભમાં અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ પાસે એકને એક શક્તિ એની જુદી જુદી ફેકલ્ટીઓને કઈ રીતે પરાવર્તિત કરતી હોય છે. સ્વયં સુકૃતિને પાસે એ શ્રી છે. ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ,
એ જ શક્તિ પાપીઓ પાસે અલક્ષ્મી છે, કૃતધ્યામૃતેષુ બુદ્ધિ, અને કૃતાર્થ પુરુષો પાસે બુદ્ધિ રૂપે છે. શ્રદ્ધા સતામ, એ જ શક્તિ સજ્જનો અને સત્યવાન પુરુષો પાસે શ્રદ્ધા રૂપે છે. કુલજનસ્ય પ્રભવસ્ય લજ્જા, અને જેને આબરૂભેર જીવવું છે સજ્જન તરીકે અને ગૃહસ્થ તરીકે, એમને માટે લજ્જા છે. તો આ જે શ્રદ્ધા છે, શ્રદ્ધાની વાત અને વિશ્વાસની વાત કરે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા. આમ તો શ્રદ્ધાને પાછળના બંને જે સંજ્ઞાઓ છે એમાં વ્યાકરણની દૃષ્ટિએ તો ઉપસર્ગ અને પૂર્વગ લાગ્યા, એટલે શ્રદ્ધાનું જ નિગેશન, શ્રદ્ધાનો નિષેધ તે અશ્રદ્ધા, એમ આપણે કહી શકીએ. અંધશ્રદ્ધા એ સંજ્ઞામાં જ મને વધતો વ્યાઘાત લાગે છે. જો શ્રદ્ધા હોય, એક હકારાત્મક શક્તિ હોય, તો પછી અંધ કેવી રીતે હોઈ શકે? એટલે વ્યાકરણ માન્ય પ્રયોગ હોય તો પણ, અને રૂઢિમાં બહુ પ્રચલિત હોય તો પણ, એક કન્સેપ્ટની દૃષ્ટિએ, એક વિભાવની દૃષ્ટિએ, ખ્યાલની દૃષ્ટિએ બહુ સમર્થ વાહક નથી. શ્રદ્ધા, વિશ્વાસ, દાદાજી માન્યતા, આસ્થા એની પણ વાત કરી. અંગ્રેજીમાં બિલીફ આપણે કહીએ, કન્વિક્શન કહીએ. શ્રદ્ધા માટે વધુ યોગ્ય શબ્દ તો મને ઇન્ટરનલ કન્વિક્શન્સ લાગે. આપણી આંતર પ્રતિથી, જેમ શ્રદ્ધા એ હું એમ માનું છું કે જીવનની અંતર્ગત સપાટીને અધ્યાત્મની પ્રવૃત્તિ અને વૃત્તિમાં દોરનારી અને એને સંચારિત કરનારી અને એને સાચવનારી એક અમૂર્ત શક્તિ છે. વિશ્વાસ એ થોડું વ્યવહારની સપાટી ઉપરનું, મને એમનો વિશ્વાસ છે, તમારો મને વિશ્વાસ છે, મેં આમ કદી કરવું જ નહીં. વિશ્વાસ અને પ્રમાણિકતા એ અમારો મુદ્રાલેખ છે, વેપારીની દુકાનમાં જોઈએ છે. એ વિશ્વાસને અને શ્રદ્ધાને કાંઈ સંબંધ નથી. ત્યાં એમ નહીં લખે કે શ્રદ્ધા અને પ્રમાણિકતા અમારો મુદ્રાલેખ છે. એટલે વિશ્વાસ શબ્દનો પ્રયોગ મોટે ભાગે આપણે આપણા નિત્યના રોજબરોજના વ્યવહારમાં, આપણા ગૃહસ્થ તરીકેના વ્યવહારમાં એક બીજી વ્યક્તિ, માત્ર વ્યક્તિ નહીં, પદાર્થ પણ ખરો, પરિસ્થિતિ પણ ખરી, એના ઉપરનું એક આપણું પ્રતીતિકર આલંબન, એ અર્થમાં વિશ્વાસ શબ્દ વાપરીએ છીએ. એટલે એક સાધનાના રાસ્તામાં, સાધનાની પ્રક્રિયામાં વધુ વિશુદ્ધ અને વધુ આવકાર્ય શબ્દ શ્રદ્ધા છે. મારી દૃષ્ટિએ, મારી સમજણને મર્યાદા હોઈ શકે, મારો કોઈ એવો આમાં ઊંડી ગતિ કે પ્રવેશ નથી, પણ હું ભાષાશાસ્ત્રનો, વ્યાકરણનો, કાવ્યશાસ્ત્રનો અધ્યાપક રહ્યો, એટલે બધી સંજ્ઞાઓના અર્થોમાં મને વિશેષ રસ રહે. તો શ્રદ્ધા એ સચેતન વ્યક્તિની અંતર્મુખ તમામ સકલ પ્રવૃત્તિઓને દોરનારી એવી એક સમર્થ ચિત્તી શક્તિ છે. એમની સાથે બુદ્ધિનું તત્વ જોશે, પણ એ બુદ્ધિ કેવી હશે? બુદ્ધિની બે ફેકલ્ટી આપણે પાડી શકીએ. એક પાવર ઓફ રીઝન અને બીજું પાવર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે જે પેલી તર્કશક્તિ છે, એ તર્કશક્તિ શ્રદ્ધામાં બહુ કામયાબ નહીં નીવડે. 60 બુદ્ધિ નાઠી એમ જેમ આપણે કહીએ છીએ, તો ત્યાં બુદ્ધિ નાઠી એટલે તર્ક બુદ્ધિ નાઠી, વિવેક બુદ્ધિ તો રહેવી જોઈએ. તો એ બુદ્ધિથી પ્રજ્ઞાપૂત, એવી વિવેક બુદ્ધિથી પવિત્ર થયેલી જે શ્રદ્ધા, એ જીવનની તમામ ઘટનાઓમાં, વ્યવહારમાં રહેનારો માણસ સાધક નથી એમ તો નહીં કહી શકાય. ઘણા બધા પ્રશ્નો વચ્ચે એવા પણ આવ્યા કે ભાઈ માનતા કરવી કે આ કરવી કે તે કરવી, કે મારી દૃષ્ટિએ એમાંના કેટલાક પ્રશ્નો તો માત્ર કુતૂહલ પૂરતા હતા, અને જિજ્ઞાસા કેવી કે કેમ, એક સવાલ થાય. વ્યવહારની સપાટી ઉપર અમુક આપણી અપેક્ષાઓ જાગૃત થાય. એ અપેક્ષાઓ સંતોષવા માટે કોઈક પ્રકારના વલણો આપણા મનમાં ઉપસે. એ વલણો કોઈ પણ કારણે, કાકતાલી ન્યાયે, આકસ્મિક બળે, અથવા તો આપણા વિશ્વાસના બળે, અથવા તો જગતની આપણેથી ન કરી શકાય એવી એક વ્યાપક ઘટનાના પરિપાક રૂપે એ ચરિતાર્થ થતા હોય, તો પણ એમને શ્રદ્ધા સાથે સાંકળવું સાધનાના માર્ગમાં, અધ્યાત્મ સાધનાના માર્ગમાં અત્યંત જોખમભેરું છે. એને વિશ્વાસ કહી શકો કે વિશ્વાસ ફેળો, માણસનો માણસ ઉપરનો વિશ્વાસ, માણસની પરમ શક્તિમાં શ્રદ્ધા. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ
આ બંને સંજ્ઞાઓને શબ્દો આપણા નિત્ય વ્યવહારમાં એટલી બધી પર્યાય રૂપે પણ પ્રયોજીએ છીએ. શ્રદ્ધાની જગ્યાએ વિશ્વાસ મૂકીએ, વિશ્વાસની જગ્યાએ શ્રદ્ધા મૂકીએ. એટલા બધા કંઈ આપણે બહુ સભાન કે કોન્શિયસ પણ હોતા નથી. પણ શ્રદ્ધા અને વિશ્વાસ એ બે સંજ્ઞાઓમાં મારી દૃષ્ટિએ વિશ્વાસ વ્યવહારની ભૂમિકા આવકાર્ય છે. એમર્સનનું એક વાક્ય છે, એવરીવન કેન નોટ બીકમ એ ગ્રેટ મેન બટ એવરીવન કેન બીકમ એ જેન્ટલમેન. તો આ જેન્ટલનેસ એક સૌજન્ય છે. એ સૌજન્યના પરિપાલન માટે વિશ્વાસ અત્યંત જરૂર છે. અને સૌજન્યથી આગળ ગતિ કરતાં કરતાં અધ્યાત્મના પ્રદેશમાં જેમની ગતિ છે એમને માટે શ્રદ્ધા એ સૌથી મોટી શક્તિ છે. મને આ તક આપી માટે આભાર. એક અંતિમ પ્રશ્ન. અત્રે ડાક્ટરી ભાષાના વ્યવસાયની મુશ્કેલીઓનું પ્રતિનિધિત્વ કરતો પ્રશ્ન છે કે પોતાને બેભાન બનાવીને ઓપરેશન કરવાની રજા આપનાર દર્દીને ડૉક્ટર ઉપર ભગવાન કરતાં પણ વધુ શ્રદ્ધા હોય છે, પણ કંઈક ખોટું થાય ત્યારે એ જ દર્દી ડૉક્ટરને દાનવ તરીકે ચિતરે છે, તો ત્યારે તેની શ્રદ્ધાની વ્યાખ્યા કેમ બદલાઈ જાય છે? શ્રદ્ધા સંજ્ઞામાં મૂળ સત અને ધા છે. એટલે જો એ સજીવ સચેતન અને પરમ શ્રદ્ધા હોય તો કોઈ કાળે વિચલિત થાય જ નહીં. નરસિંહની શ્રદ્ધા કદી વિચલિત થઈ જ નહીં. મીરાની શ્રદ્ધા કદી વિચલિત થઈ જ નહીં. કારણ કે નરસિંહ અને મીરા એ માત્ર વિશ્વાસની ભૂમિકા જીવનારા એવા સાધકો નહોતા, પણ પરમ તત્વની જેમને સાક્ષાત ક્ષણે ક્ષણે પ્રતીતિ થતી હતી, રૂવાડે જેને પ્રતીતિ થતી હતી, અને શ્રદ્ધા જેના અંગે અંગમાંથી ફૂટતી હતી, એવા વ્યક્તિત્વો હતા. સામાન્ય વ્યવહારમાં આપણે ડાક્ટર ઉપર વિશ્વાસ મૂક્યો, શ્રદ્ધા મૂકી છે એમ કેવું બહુ સાચું નથી. શ્રદ્ધાનું ફલ એ વ્યવહાર જીવનની દૃષ્ટિએ શારીરિક ભૂમિકાએ અનુકૂળ જ હશે એવું માનવું એ ઠીક નથી. જો એમ હોય તો નરસિંહને આટલી આપત્તિ પડી હોત નહીં, મીરાને આટલી કસોટી થઈ નહીં હોત. એ થઈ છે અને છતાં એમને કસોટી કે દુઃખ નથી લાગ્યા. એનું કારણ એ કે એમનો ઈશ્વર સાથેનો અને વ્યવહાર સાથેનો, માત્ર ઈશ્વર સાથે જ નહીં, વ્યવહાર સાથેનો પ્રત્યેક સંબંધ અને પ્રત્યેક સંદર્ભ એ શ્રદ્ધાપૂત રહ્યો છે. આપણો પ્રત્યેક ઈશ્વર સાથેનો પણ મોટે ભાગે અપવાદમાં કરોડમાં કદાચ કોક નીકળે એવો, પણ ઈશ્વર સાથેનો, સંસાર સાથેનો, સમાજ સાથેનો